ગણપતિ બાપ્પા મોર્યા. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે આજના મારા યુટ્યુબની ચેનલ એટલે કે મમ્મી યશ ડાયરીમાં. કેમ છો બધા? મજામાં? નવરાત્રી નજીક આવી રહી છે અને પિમ્પલ વગર તો પોસિબલ નથી કાંઈ. દરેક તહેવારમાં મને ફેસ પર એક તો પિમ્પલ થઈ જ જાય છે, એટલે તહેવાર બગાડવા અને ફોટો બગાડવા એ આવી જ જાય છે દર વખતે. આજે પણ પ્રી નવરાત્રીનું આયોજન છે તો કદાચ અમે જવાના, પણ આ પિમ્પલને આપણે હાઈડ કરવો પડશે, નકર શો બહુ થશે. અને અમે કાલે મટીરિયલ લેવા ગયા હતા તો આજે થોડુંક કુર્તાનું ડેકોરેશન કરી દઈએ, તમને બતાવીએ કઈ રીતના કરવાના છે, કેવા કરવાના છે. અને એક બે તો થઈ ગયા છે ઓલરેડી અને એકાદી અમે કરવાના બાકી છે, તમને આ બ્લોગમાં બતાવીએ. તો ગાઈસ અમારે નવરાત્રીની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. કાંચ લગાવવાનું, કલરથી ડેકોરેટ કરવાનું, આ બાજુ આ કુર્તાનું કામ ચાલુ છે, પેચ ને એવું બધું લગાવવાનું. આ રીતે અમે બધા કુર્તા ઘરે ડેકોરેટ કરીએ દર વર્ષે. અને તમારે કેવી ચાલે નવરાત્રી એ અમને કમેન્ટમાં જરૂર જણાવજો. તો ગાઈસ અત્યારે થઈ ગયા છે 3:30. અમે જમી કાઢીને નવરા થઈ ગયા છીએ અને કુર્તા પણ મોસ્ટ ઓફ બધા થઈ ગયા છે. હવે હાથમાં પહેરવાના બેંગલ્સ અને ગોગલ્સ રેડી કરવાના છે. આજે આપણો યશભાઈ બનાવશે મેગી, જોઈએ કેવી બનાવે. એક ગ્લાસ પાણી નાખી દીધું, હવે હું નાખશે પછી આપણે મેગી લેવાની અને આમ બે ટુકડા કરીને નાખવાના. 4 ટુકડા થઈ ગયા, હાલે પણ બધું. થોડો ઘણો ભૂકો હોય, વૈધો હોય એ પણ નાખી દેવાનો. અને થોડુંક આમ યશની મેગીની રેસીપી આમ થોડુંક આમ ચડવા દેવાનું થોડીક વાર. ફાઇનલી ગાઈસ તો મેગી બની ગઈ છે. જોવો તમે, ચીઝ બીઝ નાખીને એકદમ રેડી. ને આ બેન આપણે ઉડાડવા જ મળ્યા છે ગમગમાટી. આ ડુમ્મસ જેવી મેગી બની છે, એકદમ જોરદાર. મેં બનાવી, તમને બધાને ખબર જ છે હું બનાવું એટલે કેવી મસ્ત બને. જોરદાર ચીઝ બીઝ નાખીને અમે લોકોએ જમી લીધું છે અને અમે લોકો રેડી થઈને નીકળી ગયા છે પ્રી નવરાત્રીમાં જવા. અત્યારે વાગી ગયા છે 10 અને અમે હજી પહોંચ્યા નથી, કારણ કે સુરતમાં બહુ જ બધું ટ્રાફિક થઈ ગયું છે અને સિગ્નલ પણ એટલા. પ્રી નવરાત્રી છે છતાંય લોકો એટલા ઉમટ્યા છે નવરાત્રી માટે, ગરબા રમવા માટે, કારણ કે સુરતના લોકો ખબર જ છે ગરબા પ્રેમી છે. એટલે બહુ બધા લોકો રેડી થઈને જ્યાં જોઈએ ત્યાં કારમાં અને અમારી બાજુમાંથી નીકળે એ લોકો કુર્તા ચણિયા ચોળીમાં નીકળે છે. આજે એક જ જગ્યાએ પ્રી નવરાત્રી થાય છતાંય એટલા લોકો બધા જાય છે પ્રી નવરાત્રીમાં. અને અમે હજી પહોંચ્યા નથી અને મારે નકરા કોલ પર કોલ આવે છે કે મેડમ તમે આવો તો અમે અહીંયા કાર્યક્રમ શરૂ કરીએ. મારી લીધે ત્યાં આઈટવું છે. આજે એમાં એવું છે, મારું હેલિકોપ્ટર અને પ્લેન કામ આપે એમ નહોતું એટલે એ લઈને નથી આવ્યા. અને પ્લસ મારી ટેસ્લા મારા ફ્રેન્ડને આપી હતી એટલે એમાંય અમારે લેવાનું નથી. એટલે અમારે ફાઇનલી અમારી ઓડી લઈને નીકળી જવું પડ્યું. હવે આ ઓડી અમને 10-12 મિનિટમાં પહોંચાડી દે, પછી બતાવી દઈએ આજના સિંગર કોણ છે, આજનો ડોમ કયો છે અને આજનો અમારો લુક કયો છે. ગાઈસ વેઇટ ઇઝ ઓવર એન્ડ નાઉ વી આર એટ YPD કન્વેન્શન સેન્ટર. ફાઇનલી ગાઈસ વેઇટ ઇઝ ઓવર એન્ડ વી આર એટ જયશ્રી ગઢવી ધ ટાઉન.
છે ને વિખાઈ ગયા છે અને આજુબાજુના પબ્લિક આપણે વ્લોગ ઉતારતા હોય ને તો એવી રીતના જોઈએ કે જાણે પહેલી વાર આપણને જોતા હોય પણ એકચ્યુઅલમાં અત્યારે મારે સ્ટેજ પર જવા એવી સિચ્યુએશન હતી ધેટ્સ વાય આઈ એમ નોટ ગોઈંગ ઓન સ્ટેજ અત્યારે વાગી ગયા છે 2 અને અમે લોકો રિટર્ન થઈ ગયા છીએ કારણ કે અમારે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી તો અમારે એ કારણોસર ફટાફટ ઘરે જવું પડ્યું અમે તમને આજનો અમારે લુક બતાવી ન શક્યા એના માટે હાર્ટલી સોરી ગાઈસ અમને આજે બહુ જ એટલે બહુ જ મજા આવી આજે આપણે ગયા હતા વાઇટકડી કન્વેન્શન સેન્ટર ચોક્કસ રોડ સુરત એટલે કે જયસી ગઢવી આવ્યું હતું ત્યાં જે વન ઓફ ધ બેસ્ટ સિંગર છે અમારી લિસ્ટમાં અમને બધાને બહુ જ ગમે જયસી ગઢવી એનું જે મેઇન ગીત આવવાનું હતું ગોગો ગોગો ત્યાં તો અમારે નીકળી જવું પડ્યું ડોમમાં તો એટલો વાંધો ન આવ્યો પછી બહાર નીકળ્યા ને ત્યારે ખબર પડી ઓ બાપરે વરસાદ એટલો બધો છે પ્લસ પાણી ભરાઈ ગયા હતા ત્યાં તો અને અમારા ખાતરા અને બધું પલળી ગયું પછી રેનકોટ હતો તો ભાઈએ રેનકોટ પહેર્યું પણ હવે તો રેનકોટની કંઈ જરૂર નથી કેમ કે આ સાઈડ વરસાદનું વાતાવરણ જ નથી અત્યારે વાગી ગયા છે 2:30 અને અમે પહોંચી ગયા છીએ ઘરે વરસાદ થોડોક જ નીકળ્યો પછીથી તો વરસાદ નહોતો પણ ઓલરેડી કપડાં અમારા ભીના થઈ ગયા હતા હવે ફટાફટ ચેન્જ કરીએ મેકઅપ રિમૂવ કરીએ અને થોડો ઘણો નાસ્તો કરીને ફટાફટ સૂઈ જઈએ મળીએ એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર